જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું જયા એકાદશીના વ્રતની કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માઘ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને જયા એકાદશી કહેવામાં આવી છે। આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે। વ્યક્તિને પિશાચયોનીમાંથી પણ મુક્તિ મળે છે। આ વ્રત કરવાથી વ્યક્તિ અશ્વમેધ યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત કરે છે। આ દિવસે ભગવાન માધવની પૂજા કરવાની વિધિ છે। જયા એકાદશીના દિવસે સૂર્યોદય સમયે જાગવો અને બધા કામમાંથી નિવૃત્ત થયા પછી સ્નાન કરવું। આ પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા વ્રતનો સંકલ્પ કરવો। આ પછી વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી। ભગવાન વિષ્ણુને પીળા ચંદન, અક્ષત, ફૂલ, માળા, ફળફળાદિ, પંચામૃત, તુલસી દળ વગેરે અર્પણ કરવાની સાથે જ ઘીનો દીવો અને ધૂપથી વિધિવત આરતી કરવી। તેની સાથે એકાદશી વ્રત કથાનો પાઠ પણ જરૂર કરવો, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। બીજે દિવસે દ્વાદશી તિથિ પર સ્નાન કરી દાન વગેરે કરવું। આ પછી જ ઉપવાસ તોડવો। બધી એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ણવ્યું છે। ત્યારે મહામાસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરતા શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, માઘ મહિનાની શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે। એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે। એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે। એટલું જ નહીં, એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વોનો નાશ કરનારી પણ છે। આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી। દરેકે પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। હવે આપણે સાંભળીએ જયા એકાદશીના વ્રતની કથા। એક સમયની વાત છે। સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા। દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા। 50 ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું। એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા। એમાં પુષ્પદંત, ચિત્રસેન અને એમનો પુત્ર મુખ્ય હતો। ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું। માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી। એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી। પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો। એને લોકો માલ્યવાન કહેતા। માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આશત હતો। આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા। આ બંનેનું ગાન થઈ રહ્યું હતું। એમાંની સાથે એક અપ્સરાઓ પણ હતી। પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા। ચિત્તમાં ભૂતિ આવી ગઈ। આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા। ક્યારેક તાલનો ભંગ થઈ જતો, ક્યારેક ગીત બંધ થઈ જતું। ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા। આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિક્કાર છે। તમે લોકો પતિ અને મારા આદેશનો ભંગ કરનારા છો। આથી તમે પતિ પત્નીના રૂપમાં રહેશો અને પિશાચ બની જાઓ। આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું। બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચોને પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા। શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા। એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચનીને કહ્યું,
આપણે એવું કેવું પાપ કર્યું કે જેનાથી આપણે આ પિશાચીઓની પ્રાપ્ત થઈ છે? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગે એમના મહામહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સુધી ખાવા માટે ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળના ઝાડ નીચે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રે ઉપસ્થિત થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રતિ કે બીનું કોઈ પણ સુખ ન લઈ શક્યા. સૂર્યોદય થયો, બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીરો પણ પહેલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા. એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચોનીમાંથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપિત હતા, તો પછી કયા દેવતાઓએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રએ કહ્યું, તો હવે તમે બંને સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે. આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞ પૂર્ણ કરી લીધા. આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી પણ અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે. તો મિત્રો, આ હતી માઘ માસમાં આવતી જયા એકાદશીના વ્રતની કથા, વિધિ તથા મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.